એએમસીમાં ઓનલાઈન હયાતીનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જવાનું રહેશે. વેબસાઇટ જેવી ઓપન થશે એમાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. સ્ક્રોલ ડાઉન કર્યા બાદ તમે નીચે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ લિંક્સ અહીંયા શો કરી રહ્યું છે. એની અંદર તમારે પેન્શનર હયાતીનું તમારે ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરવાનું રહેશે. અમુક અગત્યની વાતો તમારે ધ્યાનમાં લેવાની રહેશે, જેમ કે તમારા ડોક્યુમેન્ટ શું સબમિટ કરવાનું છે, આધાર બેઝ ઓટીપી આવશે એની અંદર, પોતાનો રેકોર્ડિંગ કરવાનો છે વિડીયો અને સબમિશન કરવાનું છે. ખાસ અગત્યના અહીંયા ડોક્યુમેન્ટ્સ બી કહી દીધા છે. પેન્શન આઈડી કાર્ડ અને આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. બીજું કંઈ પ્રોબ્લેમ આવતું હોય તો એના માટે ડિપાર્ટમેન્ટનો નંબર આપી દીધો છે અને 11 થી 2 સવારે તમે એમને સંપર્ક કરીને જાણકારી લઈ શકો છો. બીજું હયાતીની ગાઈડલાઇન્સ અહીંયા આપેલી છે, યુઝર મેન્યુઅલ, જે તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારો પેન્શન અકાઉન્ટ નંબર એ તમારે દાખલ કરવાનો રહેશે. પછી તમારા આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે. આધાર કાર્ડ નાખ્યા બાદ જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવો તમારો ઓટીપી આવશે એ તમને એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમે જોઈ શકો છો બધી ડિટેલ્સ અહીંયા બતાવશે. તમારું નામ, પેન્શનર અકાઉન્ટ નંબર ને બધી વિગતો આવી જશે. અને ખાસ કરીને ત્યાં તમને ડિસ્પ્લેની ઉપર તમને 5 આંકડા દેખાશે, 38822. અલગ અલગ આંકડા આવશે. તમારે મોબાઈલ નંબર જે આધાર નંબર સાથે લિંક છે એને એન્ટર કરવાનો રહેશે. અને જે આંકડા તમને દેખાય છે 5 આંકડા, એ આંકડા હરેક વ્યક્તિના અલગ અલગ આવે છે. એટલે આ આંકડા નહીં, તમારે જે ડિસ્પ્લે પર આવશે એ તમારે બોલવાના રહેશે વિડીયો બનાવતા ટાઈમ પર. ખાસ કરીને તમને શો કરી રહ્યા છે 5 આંકડા. પછી તમને રેકોર્ડિંગ પર બટન પર ક્લિક કરવાનું રહેશે. વિડીયો બનાવતા ટાઈમે ખાસ કરીને ધ્યાન આપવાનું છે કે કાર્ડ સામને હોવું જોઈએ, તમારો ચહેરો ક્લિયર દેખાવો જોઈએ. અગર વ્યવસ્થિત ના હોય તો સ્ટોપ રેકોર્ડિંગ કરી શકો છો અને ફરીથી સ્ટાર્ટ રેકોર્ડિંગ કરી શકો છો તમે. સ્ટાર્ટ રેકોર્ડિંગ ક્લિક કર્યા બાદ તમારે 5 આંકડા બોલવાના રહેશે અને પછી સ્ટોપ કરવાનું રહેશે. અને વેરીફાઈ પર તમે જ્યારે ક્લિક કરશો તો તમને જે બી તમે વિડીયો બનાવ્યો છે એ તમને પાછું જોવા મળશે. અને ખાસ કરીને અવાજ તમારો ક્લિયર હોવો જોઈએ, વિડીયો વ્યવસ્થિત હોવો જોઈએ. પછી સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. સબમિટ વિડીયો એનાલિસ્ટ થશે અને પછી તમને આવો પોપઅપ મેસેજ આવશે કે તમારો જે વિડીયો છે હયાતી નંબર માટે એ અપલોડ થઈ ગયો છે. અને પછી ઓકે ક્લિક કર્યા બાદ તમને બહાર આવી રીતે ડિસ્પ્લે આવી જશે અને તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવી જશે. એ આવી રીતે મેસેજ આવશે એએમસીના તરફથી કે તમારો હયાતીનું જે બી એપ્લિકેશન છે એ એક્સેપ્ટ થઈ ગયું છે. ખાસ કરીને અગત્યની નોંધ લેશો કે આપના ફોર્મ સબમિટ થયા બાદ વેરિફિકેશન માટે પેન્શન બ્રાન્ચમાં પેન્શન ક્લાર્ક પાસે જશે, જે તમારા ફોટો અને હયાત ડેટા સાથે તમારો રેકોર્ડ કરેલો વિડીયો સરખાવશે અને 5 આંકડાનો કોડ તમે બોલ્યા હશો તો તમારી અરજી મંજૂર કરવાની પ્રોસિજર કરશે. એ મંજૂર કર્યા બાદ તમને યોર ડેટા વેરિફિકેશન સક્સેસફુલ એ રીતેનો એક મેસેજ આવશે. આ મેસેજ આવે
એનો મતલબ તમારી કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને તમારું હયાતી રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે. અન્યથા રિજેક્ટ થાય તો તમારે પેન્શન ખાતામાં રૂબરૂ જઈને હયાતીનું ફોર્મ ત્યાં રૂબરૂ જમા કરવાનું રહેશે, જે બાબતની અવશ્યપણે નોંધ લેશો.